આ લોકગીતનું નાટ્ય રૂપાંતર પ્રસ્તુત કરી રહ્યા છીએ. શ્રવણ માતા પિતાને કાવડમાં લઈને માર્ગ પર જઈ રહ્યો છે. એવામાં શ્રવણની માથે તરસ લાગે છે. બેટા 168 તીરથ કર્યા, તને થાક લાગ્યો હશે. રાત પડવા આવી છે, અમને તરસ પણ લાગી છે. બેટા હવે અહીં જ વિશ્રામ કરીએ. ભલે માં, જેવી તમારી ઈચ્છા. તમને તરસ લાગી છે માટે આ વૃક્ષ નીચે બેસી થોડો વિશ્રામ કરો. હું આસપાસ ક્યાંક પાણી હોય તો લઈ આવું. બેટા બહુ દૂર જતો નહીં. જી પિતાજી, હું ધ્યાન રાખીશ. આ ધારની પાછળ જ નદી લાગે છે. હમણાં જ પાણી લઈને આવતો રહે. આ ઘડો પાણી ભરવા લઈ જાઉં છું. એવામાં વનમાં શિકારી નીકળેલા દશરથ રાજા આ અવાજ સંભળાય છે. શબ્દવેદી બાણ છે. એ બાણ શ્રવણની છાતીમાં વાગે છે. કોણ? રાજન, મામા દશરથ, તમે કોણ? મામા? મા બાપને તરસ લાગી. પહેલા આંબાના વૃક્ષ નીચે મા બાપને બેસાડી પાણી ભરવા આવ્યો હતો. શ્રવણ, મને એમ કે સિંહ હશે એવી ભ્રમણાથી મેં શબ્દવેદી બાણ માર્યું અને તને વાગ્યું. હવે જાજો સમય નથી. આપ મારા તરસ્યા મા બાપને પાણી પાયા. તેઓ ખૂબ જ તરસ્યા છે. ડગમગ કે પગે ન જશો, નહીતર એ જાણી જશે કે તમે શ્રવણ નથી. હિંમત ધરીને જજો. હે પ્રભુ, હે ભગવાન. શ્રવણ મૃત્યુ પામે છે અને દશરથ તેના મા બાપ પાસે પાણીનો ઘડો લઈને જાય છે. કોણ કોણ? શ્રવણ, તું ચૂપ કેમ છે? બોલ તો ખરો. બહુ થાકી ગયો લાગે છે. પાણી લાવ્યો? લાવ લાવ પાણી. તું બે. કોણ છે? હું રાજા દશરથ. રાજા દશરથ? તો પછી શ્રવણ ક્યાં છે? તમે કેમ પાણી લાવ્યા? તમારો શ્રવણ મારા બાણથી વિંધાયો છે. તમે આ શું કર્યું? તમારા જેવા આંધળાનો સહારો છીનવી લીધો. માફ કરો, મારી ભૂલ થઈ. હું નિસંતાન છું. મને આશીર્વાદ આપો. અમારો શ્રાપ છે. તારા 4 પુત્રોનો જન્મ થશે, પરંતુ 4 પુત્રો હોવા છતાં પુત્ર વિયોગથી ચડવડી તું અમારી જેમ જા જા.